9મા મહિનાની 24મી તારીખના રોજ સાયબર ક્રાઇમ સેલ દ્વારા કતારગામમાં એક જગ્યા પર રેડ કરવામાં આવેલ હતી અને આ રેડના આધારે 25/9/2025ના રોજ એ ગુનો નોંધાયેલ હતો અને આ 52 નંબરના ગુનાના સામે 4 આરોપીઓને સ્થળથી ઝડપી પાડવામાં આવેલ હતી. આ 4 આરોપીઓ પાસેથી અમે લોકોને કુલ 174 બેંક એકાઉન્ટ મળી આવેલ હતા અને તમામ અકાઉન્ટની ડિટેલ્સ જોતા તપાસ દરમિયાન એ સામે આવેલ છે કે 800 કરોડથી વધારેનું ટ્રાન્ઝેક્શન્સ આ તમામ બેંક એકાઉન્ટમાં થયેલ છે. એના સિવાય જે મુખ્ય આરોપી હતો મિત શાહ, તપાસ દરમિયાન એમનો ફોન ચેક કરતા એમની એક ચેટ મળી આવેલ હતી જેમાં એક વર્ચ્યુઅલ નેમ અને વર્ચ્યુઅલ નંબર, જે નેમ હતો એમનો એ ડ્રેગન હતો અને એક વર્ચ્યુઅલ નંબર, એમની સાથે એમની એક ચેટ હતી વોટ્સએપ ઉપર અને એ ચેટમાં મોટાભાગે એ લોકો જે બેંક એકાઉન્ટની ડિટેલ્સ અને પેન કાર્ડની ડિટેલ્સ હતી એ શેર કરતા હતા એકબીજા સાથે. તો એટલે આ વર્ચ્યુઅલ નંબરની અમે લોકોએ ટેકનિકલ વર્કઆઉટ કરી અને સીપી સાહેબની માર્ગદર્શન હેઠળ એક ટીમને બનાસકાંઠા ભીલડી ખાતે મોકલી આપવામાં આવેલ હતો. તપાસ આ ગુનામાં આગળ પણ તપાસ ચાલુ છે.